નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી પાસે આવી ગયું છે એક પલ્લેલું મશીન જે 5 દિવસ સુધી પાણીમાં પડી રહ્યું છે અને અંતે એને દમ તોડી નાખ્યો છે. તો આજે આપણે આને પરફેક્ટ રીતે રિપેર કરવાની પૂરી કોશિશ કરશું. પીસીબી જોતા તો એવું લાગે છે કે કંઈ વધારે ડેમેજ નથી, પણ જે આની અંદર છે એ 540 5408 BC 547 અને જીનર ડાયોડ અને 100 ઓહ્મ્સ જેવા રજિસ્ટરો ખરાબ થયા છે. એ આપણે રિપેર કરીએ અને એક વખત જોઈ લઈએ. આ બધી વસ્તુ ચેન્જ કર્યા પછી પણ હવે આપણે ચેક કરશું કે હવે આપણું મશીન જે સફળતાપૂર્વક રિપેર થયું છે કે નહીં. તો મોટી સ્વિચથી આપણે ચાલુ કરશું, તો મોટી સ્વિચ ચાલુ બંધ કરતા હજુ મશીન આપણું ચાલુ થતું નથી. એટલે આપણે ચેક કરશું કે હજુ ખરેખર શું ફોલ્ટ, ચેક કરશું કે આપણે જે પીસીબી અંદર છે એ ખરેખર પાવર આવે છે કે નહીં. આ તો છે સ્વાતિ ઝટકા મશીન, એટલે આમાં કદાચ વધારે કશું નહીં ખરાબ થયું હોય, ખાલી આપણે સ્વિચ ચેક કરીએ. એટલે સ્વિચ ચેક કરતાં આપણને ખબર પડી જાય કે ભાઈ મશીન ચાલુ છે અને આપણે જે રિપેરિંગ કર્યું એ સફળતાપૂર્વક થઈ ગયું છે. એટલે હવે ખાલી એક આમાં સ્વિચ એક ચેન્જ કરવાની રહી, બાકી પીસીબીમાં કંઈ ખરાબી થઈ નથી. બાકી ખરાબ થયું હતું એ બધું. એટલે જો તમારે પાણીમાં મશીન પડી ગયું હોય અને સારી રીતે રિપેરિંગ કરાવવા માંગતા હોય તો આજે જ અમારો સંપર્ક કરી લેજો. સ્વાતિ ઝટકા મશીન, સુરેન્દ્રનગર. પાણીમાં 7 દિવસ સુધી પડ્યું રહ્યું હતું. એ ઝટકા મશીન એકદમ રિપેર થઈ ગયું છે અને એને તમે આમ જોવો ખાલી. જ્યારે કોઈ કારીગર બગડી ગયેલું મશીન રિપેર કરે ને છે, અંદરથી આમ એક ખાલી આનંદ હોય કે ના ભાઈ મેં એક રિપેર કરી નાખ્યું, અને એ પણ ખેડૂતને મફત પાછું.